જય માતાજી મિત્રો, હનુમાનજીના સમરણથી ચૂડેલ ભાગી બનેલી સત્ય ઘટના। રાત્રિના 10 વાગ્યાનો સમય હતો। અમદાવાદના વિસ્તારને પાર કરીને રાષ્ટ્રીય હાઈવે ધીમે ધીમે સુનસાન બનતો જતો હતો। ઠંડી હવામાં એક અજીબ શાંતિ ભળી ગઈ હતી। દૂર સુધી ફક્ત રસ્તાની પીળી લાઇટો અને વચ્ચે દોડતા વાહનોના અવાજ સિવાય બીજું કશું સંભળાતું નહોતું। એ જ સમયે ટ્રકના કેબિનમાં બેઠેલો ડ્રાઈવર ભુરાજી એકલો હતો। ઉંમર 45 વર્ષની આસપાસ, ખભા પહોળા, દાઢી મોટી, આંખોમાં રાત્રિના સફરનો અનુભવ। દસકાઓથી રસ્તા પર ટ્રક ચલાવવાનો ભુરાજી ક્યારેય ડરતો ન હતો, પરંતુ રાત્રિ કંઈક અલગ જ લખી આવી હતી। ટ્રકમાં કપાસ ભરેલો હતો। જયપુર સુધી પહોંચાડવાનું કામ પરિવારને યાદ કરીને અને હાઈવે પર ટ્રકને સ્થિર ઝડપે દોડતો રાખ્યો। કેબિનમાં હનુમાનજીનું તાબીજ લટકતું હતું। ડ્રાઈવર માટે શ્રદ્ધા અને હિંમતનું સ્ત્રોત હતું। હાઈવે પર આગળ વધતા આગળનું વાતાવરણ વધુ અંધારું બનતું જતું હતું। રાજસ્થાન તરફ જતા માર્ગ પર વચ્ચેના ગામો દૂર દૂર પડતા ઘણી વખત આખી રાત કોઈ માનવ વસાહત દેખાતી નહીં। ભુરાજીએ ટ્રકના કાચમાંથી બહાર જોયું। ચંદ્ર અડધો હતો, ધૂંધળો પ્રકાશ ફેંકતો, પરંતુ આસપાસની વેરાન રાત વધુ ગાઢ બની ગઈ હતી। ટ્રકના ટાયર સતત ધબકારા સાથે ફરતા હતા। હવામાં ધૂળનો ઘુમ્મસ ઉડતો જતો હતો। ડ્રાઈવરને અંદરથી થોડીક થાકની લાગણી આવી। તેણે પાણીની બોટલ કાઢી 2 ઘૂંટ લીધા। ટ્રકની લાઇટ આગળની પાટલીને ચીરતી દોડતી ત્યારે કંઈક અણધાર્યું તેની નજરે પડ્યું। હાઈવેના કિનારે એક સ્ત્રી ઊભી હતી। એના વાળ ખુલ્લા, સફેદ કપડાં, શરીર આગળ નમેલું। શરૂઆતમાં ભુરાજીને લાગ્યું કે કોઈ મુસાફર હશે, કદાચ મુશ્કેલીમાં હશે, કારણ કે રાત્રે ઘણી વખત લોકો બસ છૂટી જાય પછી હાઈવે પર લિફ્ટ માંગતા જોવા મળે છે। પરંતુ જેમ જેમ ટ્રક નજીક આવતો ગયો તેમ સ્ત્રીની આકૃતિ વધુ સ્પષ્ટ થતી ગઈ। તેનું શરીર બહુ પાતળું, ચહેરો લંબાયેલો અને આંખો અજાણી ચમકથી ભરેલી હતી, જાણે આંખની કીકીમાં પ્રકાશ ફરતો હોય। તે હાથ ઊંચો કરીને ટ્રક રોકવાનો સંકેત કરી રહી હતી। ભુરાજીએ ટ્રકની ઝડપ થોડી ઓછી કરી। મનમાં સંશય અને સહાનુભૂતિ બંને સાથે ઉઠ્યા। તેને ટ્રકને કિનારે ધીમે ઊભો રાખ્યો। બ્રેકનો અવાજ હાઈવે પર ઘેરો ગુંજ્યો। કેબિનમાંથી તેણે બહાર માથું કાઢ્યું। સ્ત્રીને પૂછ્યું, બહેન, આટલી રાત્રે અહીં કેમ ઊભી છો? બધું ઠીક છે ને? સ્ત્રી ધીમે ધીમે આગળ આવી। એના પગ જમીન પર ઓછા અવાજે પડતા, જાણે પગ જમીનને સ્પર્શતા જ ન હોય। તેણે મીઠા પણ થોડી ઘેરા અવાજમાં કહ્યું, ભાઈ, જયપુર સુધી જવું છે, લિફ્ટ આપશો? હું બસ ચૂકી ગઈ છું, આગળ ગામ બહુ દૂર છે। ભુરાજીએ વિચાર કર્યો, બસ ચૂકી ગઈ છે, એકલી સ્ત્રી રાતે હાઈવે પર, તેને મદદ કરવી માનવ ધર્મ। તેથી તેણે માથું હલાવીને કહ્યું, બેસી જાઓ, હું પણ જયપુર જ જઈ રહ્યો છું। સ્ત્રી ટ્રકના પગથિયા પર પગ મૂકે છે, પરંતુ તેની ચાલ અજીબ હતી। તેણે ટ્રકના દરવાજાનો હેન્ડલ પકડ્યો અને અંદર બેઠી। કેબિનમાં બેસતા જ અચાનક હવામાં એક કડવી, ભીની, જૂના વસ્ત્રોની ગંધ ફેલાઈ ગઈ। ડ્રાઈવરને નાકમાં ઝણઝણાટી થઈ। તેણે થોડી અસ્વસ્થતા અનુભવી, પણ નાક દબાવીને ફરી ટ્રક ચલાવવાનું શરૂ કર્યું। ટ્રક ચાલ્યો, પરંતુ હવે કેબિનનું તાપમાન અચાનક ઘટી ગયું। ભુરાજીએ કાચ બંધ હોવા છતાં હવામાં ઠંડીનો તીવ્ર અહેસાસ અનુભવ્યો। તેણે સ્ત્રી તરફ નજર કરી અને પૂછ્યું, ઠંડી વધારે લાગે છે શું? તમે કાપો છો? સ્ત્રી સીધી બેઠી હતી। તેણે જવાબ આપ્યો, નહીં ભાઈ, મને ઠંડી લાગતી નથી, હું ઠીક છું। પરંતુ અવાજ હવે પહેલા જેવો ન રહ્યો। ડ્રાઈવરના હાથમાં અજાણ્યો કંપ આવવા લાગ્યો। ટ્રકના કાચ પર ધૂંધ ચડવા લાગી। બહારની રાતમાં ધૂંધ ન હતી, પરંતુ અંદર કાચ પર ઝાકળ બેસતી હતી। ટ્રકના એન્જિનનો અવાજ સ્થિર હતો, પરંતુ ડ્રાઈવરનો શ્વાસ હવે ભારે થતો ગયો। તે સ્ત્રીને જોઈ રહ્યો હતો, પણ સ્ત્રી સતત આગળ પાછળ જોઈ રહી હતી। આંખો કદી પલકતી જ ન હતી। રસ્તો હવે અમદાવાદથી લગભગ 300 કિલોમીટર દૂર પહોંચી ગયો હતો। હાઈવે પર એક મોટું વડનું ઝાડ આવતું હતું। ઝાડ નીચે કોઈ ઘર ન હતું, પરંતુ રસ્તા પર પડતો ઝાડનો પડછાયો જાણે જીવંત હોય એવો લંબાતો જતો હતો। જેમ જેમ ટ્રક
એ ઝાડની નજીક પહોંચ્યો. ટ્રકના એન્જિનમાં એક અજીબ ગરર અવાજ થયો. એક ઝાટકે ટ્રક બંધ પડી ગયો. ભુરાજીએ સ્ટીંગને જોરથી પકડી રાખ્યું. તેણે ટ્રકને ફરી શરૂ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ટ્રક ચાલુ જ ન થયો. એન્જિનમાંથી જાણે કોઈ અંદરથી ઠંડો પવન બહાર ફૂંકતો હોય એવું લાગતું હતું. તે જ સમયે સ્ત્રીએ ધીમે ધીમે પોતાનું ગરદન ડ્રાઈવર તરફ ફેરવી. તેની આંખોમાં હવે કાળો, લાલ અને પીળો રંગ ફરી રહ્યો હતો. તેણે ભુરાજીને તીક્ષ્ણ અવાજમાં કહ્યું, ભુરાજી, મને અહીં ઉતારી દો. હું મારી જગ્યા પર પહોંચી ગઈ છું. ડ્રાઈવરને આશ્ચર્ય થયું. તેણે મારું નામ કેવી રીતે જાણ્યું? તેણે કહ્યું, બહેન, મેં તો તમને મારું નામ જ કહ્યું નથી. સ્ત્રીના હોઠ હવે ધીમે ધીમે ખેંચાઈ ગયા. તેના ચહેરાની ચામડી જાણે ઢીલી પડવા લાગી. આંખો હવે વધુ મોટી થતી ગઈ. દાંત લાંબા અને તીક્ષ્ણ બનતા ગયા. તેણે કેબિનમાં એક ભયાનક ચીસ પાડી. આ અવાજ માનવ સ્ત્રીનો ન હતો. તેમાં ગર્જના અને વેદનાનો ભયંકર સંગમ હતો. ટ્રકનો કેબિન હવે સંપૂર્ણ ઠંડી પડી ગયો. ભુરાજીના શરીર પર પરસેવાની બૂંદો છતાં ઠંડી લાગતી હતી. સ્ત્રી હવે ધીમે ધીમે હવામાં ઉંચકાઈ ગઈ. તેના પગ સીટ પર નહોતા. ચહેરો હવે સંપૂર્ણ રીતે ચૂડેલ સ્વરૂપ ધારણ કરી ચૂક્યો હતો. વાળ હવામાં ફરતા હતા. આંખો અગ્નિ જેવી અને જીભ લાંબી બહાર લટકતી. તેણે ડ્રાઈવર તરફ વળીને કહ્યું, ભુરાજી, તું મને મદદ કરવા રોકાયો એ જ તારી સૌથી મોટી ભૂલ હતી. આ રસ્તો મારો છે. અહીંથી કોઈ જીવિત પસાર થતું નથી. ડ્રાઈવરના હાથ પગ હવે કાબુ બહાર જતા રહ્યા. એણે હનુમાનજીના તાવીજને પકડીને મનમાં પ્રાર્થના શરૂ કરી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુલોક ઉજાગર. એવું પ્રાર્થના શરૂ કરી. હનુમાનજી, મારી રક્ષા કરજો. હું એક સામાન્ય માણસ છું. પરિવાર મારી રાહ જુએ છે. મને બચાવી લેજો. તે જ સમયે ચૂડેલ હવામાંથી આગળ વધી અને કેબિનના કાચ તરફ એના નખ ઘસવા લાગી. નખનો અવાજ કાનમાં ચીરા પાડતો હતો. કાચ પર કાળા દાગ પડતા ગયા. ભુરાજીએ ટ્રકનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દરવાજો ખુલતો ન હતો. જાણે કોઈ અદૃશ્ય શક્તિએ એને અંદર બંધ કરી દીધો હોય. ચૂડેલ હવે કાચમાંથી પસાર થઈ શકે એવી સ્થિતિમાં આવી ગઈ હતી. તેણે પોતાના હાથ લાંબા કરીને ડ્રાઈવરનું ગળું પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભુરાજીના તાબીજમાંથી એક તેજ પ્રકાશ બહાર ફૂટ્યો. આ પ્રકાશ સૂર્ય જેટલો તીવ્ર ન હતો, પરંતુ પવિત્રતા અને શક્તિથી ભરેલો હતો. પ્રકાશ છૂટતા જ ચૂડેલ પાછળ ધકેલાઈ ગઈ. એણે વેદનાથી ભરેલો આક્રંદ કર્યો અને કહ્યું, આ પ્રકાશ, આ શક્તિ તારા પાસે ક્યાંથી? ડ્રાઈવરે હિંમત ભેગી કરીને કહ્યું, આ મારી શ્રદ્ધા છે. હનુમાનજી મારી સાથે છે. તું મને સ્પર્શ પણ નહીં કરી શકે. ચૂડેલ હવે વધુ ક્રોધમાં આવી ગઈ. તેણે ટ્રકને હલાવવાનો પ્રયત્ન કર્યો. ટ્રકના ભારે છતાં ટ્રક એક તરફ ઝૂકતો હતો. ભુરાજી હવે સમજ્યા કે અહીંથી બહાર નીકળવાનો જ એક જ રસ્તો છે, શ્રદ્ધા અને દોડ. તેણે હનુમાનજીનું નામ જોરથી ઉચ્ચાર્યું. ટ્રકના કાચ પર એક પવિત્ર નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો. તેની આંગળીથી તેણે કાચ પર હનુમાનજીનું નામ લખ્યું. જય હનુમાન. નામ લખતા જ કાચ પર વધુ એક વખત તેજ જળહળાટ થયો. ચૂડેલ હવે વધુ દૂર ધકેલાઈ ગઈ. રસ્તા પર જોરદાર પવન ફૂંકાવા લાગ્યો, પરંતુ આ પવન બહારથી નહોતો. આ પવન જાણે ચૂડેલની શક્તિ અને હાઈવેની આત્માનો ટકરાવ હોય એવો હતો. ભુરાજી હવે તાબીજને હાથમાં પકડીને કેબિનના ખૂણામાં સરક્યો. ચૂડેલે ફરી ચીસ પાડી. કેબિનના છાપરા પર માથું ટકરાવ્યું, પરંતુ પવિત્ર શક્તિથી તે અંદર પ્રવેશી શકતી નહોતી. ડ્રાઈવર હવે સંપૂર્ણ રીતે ડરી ગયો હતો, પરંતુ હવે તેની અંદર જીવ બચાવવાની જ્વાળા પ્રગટી ગઈ હતી. તેણે ટ્રકની નીચે ઉતરવાનો ફરી પ્રયત્ન કર્યો. આ વખતે તાવીજને ચુંબન કરી એણે દરવાજાને ફરી ધક્કો આપ્યો. દરવાજો એક ઝાટકે ખુલ્યો. તેણે નીચે કૂદકો માર્યો. ટ્રકની નીચે ઉતરતા જ બહારની રાતમાં વધુ એક અજીબ ઘટના બની. ટ્રકની લાઇટો આપમેળે બંધ થઈ ગઈ. આસપાસ સંપૂર્ણ અંધારું છવાઈ ગયું. ડ્રાઈવર દોડતો રહ્યો, ફક્ત આગળના રસ્તા પર ધ્યાન કેન્દ્રિત કરીને. તે જાણતો હતો
કે નજીકમાં એક નાનું મંદિર છે જ્યાં તે ઘણી વખત ચા પીવા રોકાતો હતો. મંદિર લગભગ 3 કિલોમીટર દૂર હતું. દોડતા દોડતા તેનો શ્વાસ ફૂલતો હતો, પગમાં દુખાવો, પરંતુ મનમાં ફક્ત બચાવ પાછળથી તેણે ચુડેલના હસવાનો અવાજ સંભળાતો હતો. હસવાનો અવાજ હવે સ્ત્રીનો નહોતો, તેમાં ગર્જના, પડઘો અને ભયનો સમુદ્ર ભળેલો હતો. ડ્રાઈવર દોડતો રહ્યો. અંતે મંદિરની ઝાંખી દેખાય. મંદિર નાનું હતું, પરંતુ તેની ઉપર એક પવિત્ર ધ્વજ લહેરાતો હતો. ડ્રાઈવર સીધો મંદિરની અંદર દોડી ગયો. મંદિરના પૂજારી વૃદ્ધ હતા. તેઓ રાત્રે ભજન પૂરા કરી બેઠા હતા. ડ્રાઈવર પરસેવે લથપથ અંદર ઘૂસ્યો. પૂજારીને જોઈ તે ઘૂંટણ પર પડી ગયો અને કહ્યું, મહારાજ, મને બચાવી લો. રસ્તામાં ચુડેલ મળી છે, તે મને મારી નાખશે. પૂજારીએ ડ્રાઈવરના હાથમાંથી તાવીજ જોયું અને તરત સમજ્યા કે આ કોઈ સામાન્ય ઘટના નથી. એણે મંદિરના ખૂણામાંથી ગંગાજળ કાઢ્યું અને ડ્રાઈવર પર છાંટ્યું. અને જળ પડતા ડ્રાઈવરનું શરીર થોડું સ્થિર થયું. પૂજારીએ કહ્યું, બેટા, ડર ન રાખ. પવિત્ર જગ્યા પર નકારાત્મક શક્તિ પ્રવેશી શકતી નથી. તું અહીં સુરક્ષિત છે. પૂજારીએ મંદિરના દરવાજા પર વધુ ગંગાજળ છાંટ્યું. હનુમાનજીનું નામ ઉચ્ચાર્યું. નામ ઉચ્ચારતા જ બહારથી આવતો પવન શાંત થતો ગયો. એક અજીબ ચીસ સંભળાઈ. આ ચીસ ચુડેલની હતી, જાણે તેને કોઈએ બળપૂર્વક રોકી દીધી હોય. પૂજારીએ આંખ બંધ કરીને મંત્રોચ્ચાર શરૂ કર્યા. મંત્રમાં ફક્ત પવિત્રતા, રક્ષા અને ધર્મની શક્તિ હતી. ડ્રાઈવર મંદિરની અંદર બેઠો રહ્યો. હવે તે બહાર જોઈ રહ્યો હતો, પરંતુ બહાર કોઈ સ્ત્રી નહોતી, ફક્ત અંધારું. પૂજારીએ કહ્યું, બેટા, તું બચી ગયો, પરંતુ આ રસ્તા પર રાતે એકલો મુસાફરી કદી રોકતો નહીં. કેટલીક આત્માઓ સહાનુભૂતિને પોતાનો દ્વાર બનાવી લે છે. આ ઘટના પછી ડ્રાઈવર 2 કલાક સુધી મંદિરની અંદર રહ્યો. પૂજારીએ તેને ચા પીવડાવી. ધીમે તેને તેના મનને શાંત કર્યું. સવારે 4 વાગ્યે પૂજારીએ કહ્યું કે હવે તું નીકળી શકે છે. સૂર્યોદય નજીક છે, ત્યારે નકારાત્મક શક્તિઓ નબળી પડી જાય છે. ડ્રાઈવર ફરી ટ્રક તરફ ગયો. ટ્રક હવે શાંત ઊભો હતો. એન્જિનને તેણે સ્ટાર્ટ કર્યું. એન્જિન એક ઝાટકે ચાલુ થઈ ગયું, જાણે કદી બંધ જ પડ્યું ન હોય. તેને પાછળ વળીને જોયું, પરંતુ હવે ત્યાં કોઈ સ્ત્રીની આકૃતિ નહોતી. ફક્ત વડલાના ઝાડની ડાળીઓ હવામાં લહેરાતી હતી. ડ્રાઈવરના મન પર આ ઘટનાની ઘેરી છાપ પડી ગઈ હતી. જયપુર પહોંચ્યા પછી તેણે આ ઘટના પરિવારને કહી, પરંતુ કોઈએ તેનો વિશ્વાસ કર્યો નહીં. કારણ કે રસ્તા પર આત્માઓ દેખાય છે તે અનુભવ ફક્ત અનુભવનારને જ સમજાય છે. આ ઘટના પછી ડ્રાઈવર ઘણી વખત એ રસ્તા પરથી પસાર થયો, પરંતુ હવે તે કદી રાત્રે કોઈને લિફ્ટ નથી આપતો. તેણે ટ્રકમાં મંદિરનું નાનું ચિહ્ન પણ લગાવી દીધું. દર રાત્રિએ સફર પહેલાં પવિત્ર જળ ટ્રકના ચારે ખૂણામાં છાંટે છે, કારણ કે રસ્તા પર ફક્ત વાહન નહીં, મનની હિંમત પણ દોડે છે. જ્યારે મનમાં શ્રદ્ધા હોય ત્યારે કોઈ પણ અદૃશ્ય છાયા માણસને હરાવી શકતી નથી. આ ઘટના ટ્રક ડ્રાઈવરમાં એક કિસ્સા તરીકે જાણીતી બની ગઈ. કેટલાક કહે છે કે આ ફક્ત રાતની કલ્પના હતી, પરંતુ ભુરાજી આજે પણ દાવો કરે છે કે તે કલ્પના ન હતી, તે સત્ય અનુભવ હતો. જીવંત ડર, જીવંત બચાવ અને જીવંત શ્રદ્ધાનો. રાત્રિ જ્યારે વેરાન હોય, હાઈવે જ્યારે એકલો હોય અને કોઈ અચાનક હાથ ઊંચો કરે, ત્યારે દરેક ડ્રાઈવરના મનમાં ભુરાજીની એ રાતનો પડઘો આજે પણ જીવંત બની ઉઠે છે. મંદિરથી નીકળ્યા પછી ભુરાજીના જીવનમાં રસ્તો હતો એ જ રહ્યો, પરંતુ હવે તે રાત્રિ સફર પહેલાં તેનું મન અજાણ્યા સંકેતોને વધુ ધ્યાનથી વાંચવા લાગ્યું હતું. આ ઘટનાના કેટલાય દિવસો પછી તેણે અન્ય ટ્રક ચાલક મિત્રોને આ ઘટના કહી, ત્યારે 2-3 ચાલકોએ દાવો કર્યો કે એ જ હાઈવે પર તેમને પણ ઘણી વખત અજીબ અનુભવો થયા છે. કોઈને લાગે છે કે બાજુની સીટમાંથી કોઈ શ્વાસ લઈ રહ્યું છે. કોઈને લાગે છે કે ટાયર જમીનને સ્પર્શ્યા વગર દોડે છે. કોઈ કહે છે કે રાત્રે કોઈ ઝાડના પડછાયામાંથી આંખો ચમકતી દેખાય છે. પરંતુ કોઈ પાસે આ ઘટનાનો પૂરો જવાબ ન હતો, કારણ કે
આવા અનુભવો કદી સાબિતી નથી માંગતા. આવા અનુભવો ફક્ત અસર છોડે છે, માનસિક અસર, જે માણસને અંદરથી બદલાવી દે છે. એક રાત્રે જ્યારે ભુરાજી ફરી અમદાવાદથી જયપુર તરફ નીકળ્યા ત્યારે તેણે મંદિરમાંથી લીધેલા પવિત્ર જળને ટ્રકના એન્જિન, સ્ટીરિંગ અને કેબિનના ખૂણાઓમાં છાંટ્યું. પછી સફર શરૂ કરી. હવે રસ્તો જાણીતો હતો, પણ ડરાવની છાયા હવે યાદમાં લખાઈ ગઈ હતી. જેમ જેમ ટ્રક રાજસ્થાનની હદમાં પ્રવેશતો ગયો, હાઈવે ફરી એકલો બનતો ગયો. તેણે ટ્રકની ઝડપ સ્થિર રાખી, પરંતુ આંખો સતત રસ્તાના કિનારે નજર રાખતી હતી. આ વખતે કોઈ સ્ત્રી દેખાય નહીં, પરંતુ અદૃશ્ય શક્તિઓ દેખાવા માટે આકારની જરૂર નથી. કેટલીક શક્તિઓ ફક્ત અહેસાસથી જ હાજરી નોંધાવે છે. એ જ રાતે ટ્રકના કેબિનમાં અચાનક ફરી તાપમાન ઘટી ગયું. ડ્રાઈવરના શ્વાસ સામે ધૂંધ નીકળતી હતી. તેણે તરત જ તાવીજને પકડીને કહ્યું, હનુમાનજી, આ વખતે પણ રક્ષા કરજો. પરંતુ આ વખતે કોઈ ચીસ નહોતી, કોઈ હસવાનો અવાજ નહોતો, ફક્ત શાંતિ. એક એવી શાંતિ જે ભય કરતાં પણ વધુ ડરાવની લાગે. ટ્રકના એન્જિનમાં ફરી ગરગર અવાજ થયો, પરંતુ બંધ ન પડ્યું. ડ્રાઈવર સમજ્યું કે આ કોઈ સંકેત છે, એ ચેતવણી. તેણે ટ્રકની લાઇટ આગળ કેન્દ્રિત કરી અને સંગીત બંધ કરી દીધું, કારણ કે ક્યારેક સંગીત પણ આત્માઓ માટે આકર્ષક બની જાય છે. તેણે ટ્રકને એક ઢાબા પાસે રોક્યું. ઢાબા પર ચા પીતા એક વૃદ્ધ માણસ હતા. ડ્રાઈવરે તેમને પૂછ્યું, કાકા, આ રસ્તા પર રાત્રે ક્યારેય અજીબ અનુભવો થાય છે શું? વૃદ્ધે ચહેરો ગંભીર કર્યો અને કહ્યું, બેટા, રસ્તો દરેક માટે એક સરખો નથી હોતો. દિવસમાં આ રસ્તો રાજા છે, રાત્રે આ રસ્તો રહસ્ય છે. જો મન નબળું પડે તો છાયા પણ ભારે લાગે, અને જો મન મજબૂત રહે તો છાયા પણ ભાગી જાય. ડ્રાઈવરે ચા પૂરી કરી અને ફરી સફર શરૂ કરી. આ વખતે ટ્રકની ઝડપમાં આત્મવિશ્વાસ ભળેલો હતો. હવે તે જાણતો હતો કે બચાવ ફક્ત મંદિર કે તાવીજથી નથી થતો. બચાવ થાય છે મનની સ્થિરતા અને શ્રદ્ધાના સંગમથી. ટ્રક જયપુર તરફ આગળ વધતો રહ્યો. હવે હવામાંથી આવતી દરેક ઠંડી લહેર સામે એની અંદર એક અડગ જવાબ તૈયાર રહેતો, કારણ કે તે ફક્ત ટ્રક ચલાવતો માણસ નહોતો, હવે તે અનુભવ સાથે દોડતો માણસ બની ગયો હતો. અને અનુભવથી મોટી કોઈ શિક્ષા નથી. ભુરાજી બચી ગયો, પણ કિસ્સો અમર બની ગયો. આ ઘટના ફક્ત ડરાવની નથી, આ ઘટના છે હિંમત, માણસાઈ અને પવિત્ર રક્ષાની. મિત્રો, જો તમને આ રોમાંચક અને ભૂત્યા સત્ય ઘટના પસંદ આવી હોય તો આ સ્ટોરીમાં મને લાઈક જરૂર કરો, તમારા મિત્રોને શેર કરો, અને ચેનલને પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો, અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તમારી સુરક્ષા શ્રદ્ધા છે, ડર ઉપર હિંમત જીતે છે. નોંધ કે આ